Hello viewers, myself Hetal Kamaria. I am teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am continue with our second unit from પેપર 303 that is the enzymes. તો આપણે હવે આ લેક્ચરની અંદર એન્ઝાઇમ્સની જે એક્ટિવિટી છે એને કયા કયા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરી શકે છે એના વિશે જોશું. ધ ટોપિક ઇઝ that is the factors affecting enzyme activity. તો કે જે એન્ઝાઇમની એક્ટિવિટી છે એની ઉપર કયા કયા ફેક્ટર છે ઇફેક્ટ કરી શકે છે એની વિશે આપણે જોશું. જનરલી કોઈ પણ એન્ઝાઇમ્સ છે એની જે કેટેલાઇસિસની જે પ્રોસેસ છે એની અંદર એન્ઝાઇમ્સ વચ્ચે અને એના સબસ્ટ્રેટ વચ્ચે ઇન્ટરેક્શન થવું કમ્પલસરી છે. બે વચ્ચે ઇન્ટરેક્શન થાય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે. અને પછી ફર્ધર છે એ એક કોમ્પ્લેક્સ બને છે અને સબસ્ટ્રેટનું પ્રોડક્ટમાં કન્વર્ઝન થાય છે. તો જે આખી પ્રોસેસ છે એ દરમિયાન એન્વાયરમેન્ટલના એવા ફેક્ટર્સ છે કે જે આ પ્રોસેસ ઉપર છે અફેક્ટ કરી શકે છે અને એને ડિક્રીઝ કે ઇન્ક્રીઝ થઈ કરી શકે છે. તો આપણે હવે અલગ અલગ એવા ફેક્ટર વિશે જોવાનું છે કે જે એન્ઝાઇમ્સની એક્ટિવિટી ઉપર અસર કરી શકે છે. અલગ અલગ એવા 8 ફેક્ટર છે કે જેનો આપણે અહીંયા સ્ટડી કરીશું. ફર્સ્ટ વન ધેટ ઇઝ ધી effect of temperature on the enzyme activity. તો કે જે ટેમ્પરેચર છે એની એન્ઝાઇમની એક્ટિવિટી પર શું અસર થાય છે એ જોવાનું છે. નેક્સ્ટ છે ઇફેક્ટ ઓફ પીએચ ઓન એન્ઝાઇમ એક્ટિવિટી. આપણે પીએચની અસર જોવાની છે. નેક્સ્ટ છે થર્ડ વન ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ એન્ઝાઇમ કોન્સન્ટ્રેશન, કે એન્ઝાઇમનું કોન્સન્ટ્રેશન છે એ જ્યારે વધી જાય છે કે ઘટી જાય છે ત્યારે એન્ઝાઇમ્સની એક્ટિવિટી ઉપર શું અસર થાય છે એ જોવાનું છે. ફોર્થ વન છે ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. ધ ઇફેક્ટ ઓફ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન છે એની શું અસર થશે એન્ઝાઇમ્સ એક્ટિવિટી દરમિયાન એ પણ જોવાનું છે. નેક્સ્ટ ફિફ્થ વન ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ પ્રોડક્ટ કોન્સન્ટ્રેશન, કે જે છેલ્લે લાસ્ટમાં જે એન્ડ પ્રોડક્ટ બને છે એનું કોન્સન્ટ્રેશન શું અસર કરી શકે છે એ પણ જોવાનું છે. સિક્સ વન ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ એક્ટિવેટર્સ. જે બધા એક્ટિવેટર્સ છે કે જે શું કરે છે એન્ઝાઇમ્સના રેટને ડિક્રીઝ કે ઇન્ક્રીઝ કરવાનું જે કામ કરે છે એક્ટિવેટર્સ છે એટલે ઓબ્જેક્ટ છે કે એન્ઝાઇમ્સના રેટને ઇન્ક્રીઝ કરવાનું જે કામ કરે છે એ બધા જ એક્ટિવેટર્સ છે એનો સ્ટડી કરવાનો છે. નેક્સ્ટ છે નંબર 7 ઇટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટાઈમ. ઇટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટાઈમ ઓન ધી એન્ઝાઇમ એક્ટિવિટી. તો કે ટાઈમ પીરિયડ છે એ શું ઇફેક્ટ કરે છે એ પણ જોવાનું છે. એન્ડ ધેટ ઇઝ ધ લાસ્ટ, ધેટ ઇઝ નંબર 8. ઇટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ લાઇટ એન્ડ રેડિયેશન. ઇફેક્ટ ઓફ લાઇટ એન્ડ રેડિયેશન. તો કે જે લાઇટ અને રેડિયેશન છે એનું શું અસર થાય છે તમારા એન્ઝાઇમ્સની એક્ટિવિટી ઉપર એ પણ તમારે જોવાનું છે. તો આ આપણે અલગ અલગ 8 જે છે એન્વાયરમેન્ટલ ફેક્ટર કે જેની એન્ઝાઇમ્સ એક્ટિવિટી ઉપર શું અસર થાય છે એ જોવાનું છે. આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટથી, ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન ધી એન્ઝાઇમ્સ એક્શન. ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. તો કે ટેમ્પરેચરની શું અસર થાય છે એન્ઝાઇમ્સ ઉપર એ જોવાનું છે. તો કે જનરલી જેમ જેમ કોઈ પણ પ્રોસેસમાં જે એન્ઝાઇમ્સ છે એ યુઝ થાય છે એ પ્રોસેસમાં જેમ જેમ ટેમ્પરેચર રાઇઝ થશે એમ એમ તમારા એન્ઝાઇમ્સની એક્ટિવિટી પણ છે એ પણ ઇન્ક્રીઝ થશે. એટલે કે ટેમ્પરેચરના ઇન્ક્રીમેન્ટની સાથે સાથે એન્ઝાઇમ્સની જે એક્ટિવિટી છે એની વેલોસિટીમાં પણ ઇન્ક્રીમેન્ટ છે એ જોવા મળે છે, પણ અમુક પોઈન્ટ સુધી જ. એક્ઝામ્પલ છે 40 ડિગ્રી સુધી, કે 40 ડિગ્રી સુધી ટેમ્પરેચર વધશે ત્યાં સુધી એન્ઝાઇમ્સની એક્શનમાં પણ ઇન્ક્રીમેન્ટ છે એ જોવા મળે છે. એટલે કે ત્યાં સુધી એન્ઝાઇમ્સ જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ એન્ઝાઇમ્સની એક્ટિવિટીમાં પણ છે એ વેલોસિટીમાં પણ છે એ વધારો થશે, પણ અમુક પોઈન્ટ સુધી. ત્યાર પછી છે એની વેલોસિટીમાં ઇન્ક્રીમેન્ટ થશે નહીં. તો એવું ટેમ્પરેચરનું એવું પોઈન્ટ કે જ્યાં સૌથી વધારે મેક્સિમમ એન્ઝાઇમ્સની એક્શન વધારે પ્રમાણમાં હોય છે, તો આ પોઈન્ટ છે એને ઓપ્ટિમમ ટેમ્પરેચર તરીકે ઓળખવામાં આવે છે. આપણે ગ્રાફ થ્રુ જોઈએ વોટ ઇઝ ધ ઓપ્ટિમમ ટેમ્પરેચર. તો
તો વાત કરીએ, અહીંયા આપ્યું છે તમને એન્ઝાઇમ્સની એક્ટિવિટી અને અહીંયા આપ્યું છે તમને ટેમ્પરેચર. હવે આપણે વાત કરીએ કે જેમ જેમ ટેમ્પરેચર રાઇઝ થશે એમ એમ એન્ઝાઇમ્સની એક્ટિવિટી પણ છે એ ઇન્ક્રીઝ થાય છે. પણ ક્યાં સુધી? તો કે એક અમુક પોઈન્ટ સુધી. પછી ત્યાર પછી એમ ટેમ્પરેચર વધવાથી કે ઘટવાથી છે એ એમ એન્ઝાઇમ્સ છે એમાં ડિક્રીમેન્ટ કે ઇન્ક્રીમેન્ટ છે એ જોવા મળે છે. તો એવો પોઈન્ટ, ટેમ્પરેચરનો એવો પોઈન્ટ અહીંયા આવશે 40 ડિગ્રી, એને કહેવાય છે ઓપ્ટિમમ ટેમ્પરેચર. કે ટેમ્પરેચરનો એવો પોઈન્ટ કે જ્યાં એન્ઝાઇમ્સનું એક્શન સૌથી વધારે મેક્સિમમ હોય, તો આ પોઈન્ટ છે એને ઓપ્ટિમમ ટેમ્પરેચર ફોર એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવો ટેમ્પરેચરનો પોઈન્ટ કે જ્યાં એન્ઝાઇમ્સનું એક્શન છે એ સૌથી વધારે એટલે કે સૌથી મેક્સિમમ હોય છે. તો આ પોઈન્ટને મેક્સિમમ ટેમ્પરેચર તરીકે ઓળખવામાં આવે છે. હવે મેક્સિમમ પોઈન્ટથી હવે જનરલી મોસ્ટલી જે એન્ઝાઇમ્સ છે એ 30 થી 40 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે એ વર્ક કરતા હોય છે. હવે બાય ચાન્સ કોઈ પણ પ્રોસેસમાં જો ટેમ્પરેચર છે એ પોતે 30, આપણે વાત પહેલા કરી કે ટેમ્પરેચર 30 to 40 ની રેન્જમાં છે મોસ્ટલી એન્ઝાઇમ્સ છે એ વર્ક કરતા હોય છે. તો એની રેન્જથી ટેમ્પરેચર નીચું જશે તો પણ એન્ઝાઇમ્સ છે એ વર્ક કરી શકશે નહીં. એન્ઝાઇમ્સની ઇફેક્ટિવનેસ છે એ ઘટી જશે, એન્ઝાઇમ્સની રિએક્શન છે એમાં ઘટાડો થશે. અને આ જેની મેક્સિમમ રેન્જ છે 40 ડિગ્રી, એનાથી જો ટેમ્પરેચર વધશે તો પણ એન્ઝાઇમ્સ છે એ વર્ક કરી શકશે નહીં. બીકોઝ ઓફ ધી હાઈ ટેમ્પરેચર, કે હાઈ ટેમ્પરેચરે શું થશે તો કે એન્ઝાઇમ્સ છે એ પોતે ડીનેચર થઈ જશે. કેમ કે એન્ઝાઇમ્સ છે એ પ્રોટીનના બનેલા હોય છે અને ટેમ્પરેચર વધવાને કારણે પ્રોટીન્સ છે એ પોતે ડીનેચર થઈ જાય છે. કેમ કે એના સબ યુનિટ છે એના શું થઈ જાય છે, એની અંદર એના સબ યુનિટ છે એની વચ્ચેના બોન્ડ છે એ બ્રેક થઈ જાય છે અને જેના કારણે પ્રોટીનનું કોન્ફર્મેશન છે એ આખું તૂટી જાય છે અને જેના કારણે એન્ઝાઇમ્સ એટલે કે એન્ઝાઇમ્સ પોતે જ ડીનેચર થઈ જાય છે કે બ્રેકડાઉન થઈ જાય છે. જો પોતે એન્ઝાઇમ જ એક્ટિવ નહીં રહે તો એ કોઈ પણ પ્રોસેસમાં પણ પાર્ટિસિપેટ કરી શકશે નહીં. એટલા માટે કે જો એના એની મેક્સિમમ ટેમ્પરેચરની જે રેન્જ છે એ રેન્જ કરતાં જો ટેમ્પરેચર વધશે તો પણ એન્ઝાઇમ છે એ ડીનેચર થઈ જશે અને એ રેન્જ કરતાં જો ટેમ્પરેચર ઘટશે તો પણ એન્ઝાઇમ્સ છે એ પોતે એક્ટિવલી વર્ક કરી શકશે નહીં. પણ અમુક એન્ઝાઇમ્સ એવા છે કે જે 100 ડિગ્રી ટેમ્પરેચરે પણ પોતે છે એ વર્ક કરી શકે છે. Example, that is a Venom phosphokinase enzyme, that is a Venom phosphokinase. આ એન્ઝાઇમ છે 100 ડિગ્રી સેલ્સિયસે પણ વર્ક કરી શકે છે. એટલે અમુક એન્ઝાઇમ્સ છે એ હાઈ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ વર્ક કરી શકે છે. બીકોઝ કે એના જે સ્ટ્રક્ચર છે એનું કોન્ફર્મેશન અને એનું સ્ટ્રક્ચર જે ટાઈપનું સ્ટેબલ હોય છે જેના કારણે હાઈ ટેમ્પરેચરની પણ એના પર કોઈ પણ જાતની અસર થતી નથી. પણ જનરલી મોસ્ટલી બધા જ એન્ઝાઇમ્સ છે એ 40 to 50 અરાઉન્ડ જ ટેમ્પરેચર છે એ વિથસ્ટેન્ડ કરી શકે છે. એનાથી ટેમ્પરેચર વધશે કે ઘટશે તો પોતે એન્ઝાઇમથી પોતે ઇફેક્ટિવ રહેશે નહીં, પોતે વર્ક કરી શકશે નહીં. બીકોઝ કે ટેમ્પરેચર જો હાઈ થશે તો એન્ઝાઇમથી ડીનેચર થઈ જશે અને લો થશે તો પણ પોતે છે ઇફેક્ટિવ રહી શકશે નહીં. કેમ કે એક્ટિવેટ જ નહીં થાય, લો ટેમ્પરેચર પોતે એક્ટિવેટ જ નહીં થાય એટલે પોતે પ્રોસેસ છે એની સ્ટાર્ટ પણ કરી શકશે નહીં. તો આ વાત થઈ ગઈ આપણે કોઈ પણ ટેમ્પરેચર છે એની એન્ઝાઇમ્સ ઉપર અસર. કે જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ એમ એન્ઝાઇમ્સ છે એની વેલોસિટીમાં પણ વધારો થશે. પણ અમુક હદ સુધી, એ હદ છે કે જ્યાં કોઈ પણ એન્ઝાઇમ્સ છે એનું જે વેલોસિટી છે, કોઈ પણ રિએક્શનનો જે દર છે એ મેક્સિમમ જોવા મળે છે તો એ પોઈન્ટ છે એને કહેવાય છે મેક્સિમમ ટેમ્પરેચર ઓફ ધી એન્ઝાઇમ. હવે આ પોઈન્ટ કરતાં પણ ટેમ્પરેચર વધશે તો એન્ઝાઇમ ડીનેચર થઈ જશે. જ્યારે અમુક એન્ઝાઇમ્સ એવા છે જે થર્મોસ્ટેબલ એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે, એને કહેવાય છે થર્મોસ્ટેબલ એન્ઝાઇમ્સ. એક્ઝામ્પલ છે વેનમ ફોસ્ફોકાઇનેસ છે, અમુક મસલ્સના જે એન્ઝાઇમ્સ છે મસલ્સ એડેનાઇલેઝ કાઇનેઝ એન્ઝાઇમ્સ, આ બધા 100 ડિગ્રી સેલ્સિયસે પણ વર્ક કરી શકે છે. બીકોઝ તેનું સ્ટ્રક્ચર જ એવું સ્ટેબલ છે કે એના ઉપર ટેમ્પરેચરની કોઈ અસર થતી નથી. તો આ વાત થઈ ગઈ ટેમ્પરેચરની. હવે આપણે જોઈએ સેકન્ડ ફેક્ટર, ધેટ ઇઝ ધ પીએચ. That is the pH. Effect of pH on the enzyme's action. Like temperature, પણ જેમ જેમ તમારી pH એટલે કે pH અથવા H+ આયનનું કોન્સન્ટ્રેશન, આપણે ખબર છે pH કોને કહેવાય, તો કે જેમ જેમ pHમાં ઇન્ક્રીમેન્ટ થશે એમ એમ એન્ઝાઇમ્સના એક્શનમાં પણ ઇન્ક્રીમેન્ટ જોવા મળે છે. પણ અમુક પોઈન્ટ સુધી જ, કે જ્યાં સુધી ટેમ્પરેચર વધશે, pH વધશે ત્યાં સુધી તમારા એન્ઝાઇમ્સની એક્શનમાં પણ વધારો થશે. અને આ પોઈન્ટ કે જ્યાં તમારું જે
એન્ઝાઇમ્સ છે એનું જે એક્ટિવિટી છે એ મેક્સિમમ જોવા મળે છે, તો આ પોઈન્ટને એની ઓપ્ટિમમ પીએચ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ગ્રાફ થ્રુ જોઈ લઈએ. હવે આપણે જોઈએ અહીંયા છે તમારી એન્ઝાઇમ્સની એક્ટિવિટી અને આ સ્કેલમાં છે તમારા એક સ્કેલ ઉપર પીએચ 1 2 3 4 5 6 સમથિંગ લાઈક ધેટ. હવે જેમ જેમ તમારા જે એન્ઝાઇમ્સ છે એમાં જેમ જેમ સિસ્ટમની પીએચ વધશે એમ એમ એન્ઝાઇમ્સની જે વેલોસિટી છે એટલે કે વેલોસિટી દર છે એમાં પણ વધારો થશે, પણ અમુક પોઈન્ટ સુધી જ કે એન્ઝાઇમ્સની વેલોસિટીમાં ઇન્ક્રીમેન્ટ થશે. તો આ પોઈન્ટ કે જ્યાં તમારું એન્ઝાઇમ્સ છે એની એક્ટિવિટી છે મેક્સિમમ જોવા મળે છે, તો આ પોઈન્ટ છે એને ઓપ્ટિમમ પીએચ ઓફ ધી એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પોઈન્ટથી જો તમારું પીએચ નીચે જશે તો પણ તમારું એન્ઝાઇમ્સ વર્ક કરી શકશે નહીં, અને ઓછી પીએચમાં પણ એન્ઝાઇમ્સ છે વર્ક કરી શકશે નહીં. અને પીએચની અકોર્ડિંગ એન્ઝાઇમ્સ છે અલગ અલગ ટાઈપના હોય છે. ઘણા એન્ઝાઇમ્સ છે કે જે એસિડિક પીએચમાં વર્ક કરે છે, જ્યારે અમુક એન્ઝાઇમ્સ છે એ આલ્કલી પીએચમાં વર્ક કરતા હોય છે, જ્યારે અમુક એન્ઝાઇમ્સ છે એ ન્યુટ્રલ પીએચની અંદર પોતે વર્ક કરી શકતા હોય છે. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, ધેટ ઇઝ ધ ફર્સ્ટ લઈ લઈએ આપણે એસિડિક પીએચની અંદર. હવે અમુક એન્ઝાઇમ્સ છે એ એસિડિક પીએચની અંદર પણ વર્ક કરતા હોય છે, એટલે કે એસિડિક પીએચની અંદર પણ વર્ક કરતા હોય છે. એક્ઝામ્પલ છે ધેટ ઇઝ એન્ઝાઇમ ધેટ ઇઝ અ પેપ્સિન એન્ઝાઇમ, જેનું 1 to 2 પીએચની અંદર પોતે છે એ વર્ક કરી શકે છે. પણ જો આના કરતાં પીએચ વધારે થશે 3 કે 4 હશે તો પેપ્સિન પોતે વર્ક કરી શકશે નહીં, બીકોઝ કે એન્ઝાઇમ્સ છે પ્રોટીનના બનેલા હોય છે, અને જેમ જેમ પીએચ વધશે એટલે એન્ઝાઇમ્સ છે એ એના સબ યુનિટની અંદરના બોન્ડ છે એ બ્રેક થઈ જશે, એટલે એન્ઝાઇમ્સ પોતે ફંક્શનલ રહેશે નહીં. તો એસિડિક પીએચ વાળા જે એન્ઝાઇમ્સ છે એ એસિડિક પીએચની અંદર જ વર્ક કરી શકે છે. જેમાંથી પીએચ વધશે તો પોતે એન્ઝાઇમ્સ છે એ પોતે ઇનએક્ટિવ થઈ જાય છે. જ્યારે અમુક એન્ઝાઇમ્સ છે એ પોતે આલ્કલી પીએચમાં જ વર્ક કરી શકે છે. એક્ઝામ્પલ છે કે બેઝિક પીએચમાં જ વર્ક કરી શકે છે. એક્ઝામ્પલ છે આલ્કલાઇન ફોસ્ફેટેઝ. આલ્કલાઇન ફોસ્ફેટેઝ છે આલ્કલી પીએચમાં એટલે કે 10 થી 11 પીએચની અંદર જ પોતે વર્ક કરી શકે છે. જો 2 કે 3 જેટલી પીએચ હશે, એસિડિક પીએચ હશે, તો આ એન્ઝાઇમ્સ પોતે વર્ક કરી શકશે નહીં. એટલે અમુક એન્ઝાઇમ્સ છે એ આલ્કલી પીએચની અંદર વર્ક કરે છે અને અમુક એન્ઝાઇમ્સ છે એ એસિડિક પીએચની અંદર વર્ક કરે છે. જ્યારે અમુક એન્ઝાઇમ્સ છે એ બેઝિક પીએચની અંદર પણ વર્ક કરે છે. એટલે પીએચને અકોર્ડિંગ એન્ઝાઇમ્સ છે અને અલગ અલગ 3 ટાઈપની અંદર છે એ ડિવાઈડ કરી શકીએ છીએ. આલ્કલોફિલિક એન્ઝાઇમ્સ, બેઝોફિલિક એન્ઝાઇમ્સ અને એસિડોફિલિક એન્ઝાઇમ્સ. તો આ વાત થઈ ગઈ ઇફેક્ટ ઓફ પીએચ ઓન ધી એન્ઝાઇમ્સ. હવે વાત કરીએ આપણા થર્ડ ફેક્ટરની, ધેટ ઇઝ ધ કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ્સ ઓન ધી એન્ઝાઇમ્સ એક્ટિવિટી, અથવા that is the third, that is the concentration of enzyme અથવા enzyme concentration, effect of enzyme concentration on the enzyme activity. હવે કોઈ પણ રિએક્શનની અંદર જેમ જેમ એન્ઝાઇમ્સનું પ્રમાણ વધતું જશે એમ એમ તમારા એન્ઝાઇમ્સની પ્રોસેસ પણ વધારે પ્રમાણમાં થતી જશે. એમ કે વધારે પ્રમાણમાં જો એન્ઝાઇમ્સ આવશે તો વધારે પ્રમાણમાં સબસ્ટ્રેટ છે એકસાથે બાઇન્ડ થઈ શકશે અને પોતે પ્રોસેસ જલ્દી પ્રોસેસ છે સ્પીડ અપ કરી શકે છે. એટલે તમારી વેલોસિટી ઓફ ધી એન્ઝાઇમ્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધી કોન્સન્ટ્રેશન ઓફ એન્ઝાઇમ્સ. એટલે કે કોઈ પણ એન્ઝાઇમ્સની જે વેલોસિટી છે, રિએક્શનની સ્પીડ છે, એ તમારા જે એન્ઝાઇમ્સ છે એના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે એ ગ્રાફ થ્રુ સમજીએ. હવે કોઈ પણ જે રિએક્શન છે એની અંદર જો એન્ઝાઇમ્સ છે, અહીંયા આપ્યું છે રેટ ઓફ ધી એક્ટિવિટી અને અહીંયા આપ્યું છે એન્ઝાઇમ્સનું કોન્સન્ટ્રેશન. સિંગલ, ડબલ કે ટ્રિપલ કરી દો, 4 ગણું કરી દો, લાઇકવાઇઝ ધેટ. જો કોઈ પણ પ્રિપરેશન છે કે કોઈ પણ સિસ્ટમ છે એમાં એન્ઝાઇમ્સ છે એનું પ્રમાણ છે, ધારો કે અહીંયા 100 એન્ઝાઇમ્સ યુઝ થાય છે અને તમારા સિસ્ટમની અંદર સબસ્ટ્રેટ છે 200, તો અહીંયા 200 સબસ્ટ્રેટ છે એ ખાલી 100 એન્ઝાઇમ સાથે જોડાઈ શકશે, બાકીના જે 100 સબસ્ટ્રેટ છે એ ફ્રી રહેશે. કેમ કે એની માટે અત્યારે એનો એન્ઝાઇમ્સ ફ્રી ફોર્મમાં છે નહીં. પણ જો સિસ્ટમમાં તમે ડબલ એન્ઝાઇમ નાખી દો, 200 સબસ્ટ્રેટમાં તમે 200 એન્ઝાઇમ નાખી દો, તો 200 સબસ્ટ્રેટ છે એ 200 જે એન્ઝાઇમ્સ છે એની સાથે જોડાઈ જશે અને ઇઝીલી છે એ સ્પીડઅપ છે એ રિએક્શન છે એને સ્પીડઅપ કરી શકે છે. અહીંયા કોઈ પણ સબસ્ટ્રેટ છે એ ફ્રી રહેશે નહીં.
કેમ કે અહીંયા એન્ઝાઇમ્સ છે એનું પ્રમાણ વધી ગયું છે એટલે સબસ્ટ્રેટ છે ઇઝીલી બધા જ એન્ઝાઇમ સાથે ઓક્યુપાય થઈ જશે એટલા માટે કોઈ પણ રિએક્શન છે વધારે સ્પીડઅપ છે પોતે સ્પીડઅપ થઈ જશે એટલે કે કોઈ પણ જે સિસ્ટમ છે એમાં જેમ જેમ તમે એન્ઝાઇમ્સનું પ્રમાણ વધારો છો એમ એમ રિએક્શનની સ્પીડ પણ વધતી જાય છે બીકોઝ કે જે એન્ઝાઇમ્સ છે એ વધારે પ્રમાણમાં અવેલેબલ થતા જાય છે અને જેમ જેમ એન્ઝાઇમ્સ અવેલેબલ થશે એમ એમ સબસ્ટ્રેટ છે એની સાથે જોડાતા જશે અને પ્રોસેસ છે વધારે સ્પીડઅપ છે એ કરતા જશે તો આ વાત થઈ ગઈ આપણે એન્ઝાઇમ્સના કોન્સન્ટ્રેશનની એટલે કે કોઈ પણ એન્ઝાઇમ્સનું કોન્સન્ટ્રેશન જેમ જેમ સિસ્ટમમાં વધતું જશે એમ એમ તમારી જે એન્ઝાઇમ્સની જે રિએક્શન છે એની જે વેલોસિટી છે એ પણ ધીમે ધીમે વધતી જશે હવે વાત કરીએ તમારા ફોર્થ ફેક્ટરની ધેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન ઓન ધી એન્ઝાઇમ હવે વાત કરીએ ફેક્ટર નંબર 4 that is the effect of substrate concentration on the enzyme એટલે કે સબસ્ટ્રેટ છે એનું કોન્સન્ટ્રેશન છે એ શું અસર કરી શકે છે એન્ઝાઇમ્સની એક્ટિવિટી ઉપર એ પણ આપણે જોઈએ તો કે જેમ જેમ સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન વધતું જશે એમ એમ એન્ઝાઇમ્સની જે રિએક્શન છે એની જે વેલોસિટી એટલે કે એનો જે દર છે એ પણ વધતો જશે ધારો કે કોઈ પણ સિસ્ટમ છે એમાં 200 એન્ઝાઇમ્સ છે અને સબસ્ટ્રેટ છે 100 હવે તો 100 સબસ્ટ્રેટ ખાલી ઓનલી 100 એન્ઝાઇમ સાથે જ બાઇન્ડ થઈ શકે છે બાકીના જે 100 એન્ઝાઇમ્સ છે એ ફ્રી ફોર્મમાં છે એની જગ્યાએ જો સબસ્ટ્રેટ પણ 200 કરી નાખો તો 200 સબસ્ટ્રેટ અને 200 એન્ઝાઇમ્સ બંને વચ્ચે બાઇન્ડિંગ થઈ અને પ્રોસેસ છે વધારે સ્પીડ અપ થઈ જશે એટલે કોઈ પણ રિએક્શનની અંદર જો તમે એનું સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન પણ વધારી દો છો તો તમારી જે એન્ઝાઇમ્સની રિએક્શન છે એ પણ વધારે સ્પીડ અપ થઈ જાય વધારે સ્પીડી થઈ જાય છે પણ આ જે એન્ઝાઇમ્સની જે રિએક્શનની જે સ્પીડ છે એ અમુક ટાઈમ સુધી જ વધે છે ત્યાર પછી સ્પીડ છે કોન્સ્ટન્ટ થઈ જાય છે કેમ કે પછી ધીમે ધીમે જેમ જેમ તમારા જે રિએક્શન સિસ્ટમ છે એમાં તમે સબસ્ટ્રેટ નાખતા જશો તો પણ એન્ઝાઇમ્સ ફ્રી નહીં હોય તો એન્ઝાઇમ્સ ફર્ધર નવા સબસ્ટ્રેટની સાથે બાઇન્ડ થઈ શકશે નહીં કેમ કે સિસ્ટમમાં 200 એન્ઝાઇમ્સ છે એ 200 જેટલા જ એન્ઝાઇમ્સ આવેલા છે હવે તમે તમારા સિસ્ટમની અંદર એક્સ્ટ્રા 100 એન્ઝાઇમ્સ નાખો છો 100 સબસ્ટ્રેટ નાખો છો પણ તમારા સિસ્ટમમાં એન્ઝાઇમ્સ અત્યારે ફ્રી ફોર્મમાં છે નહીં તમે ગમે એટલો સબસ્ટ્રેટ એડ કરશો તો પણ એ સિસ્ટમની વેલોસિટીમાં કોઈ પણ જાતનો ફેર પડશે નહીં એટલે અમુક ટાઈમ સુધી ફેર પડશે ત્યાર પછી છે ફેર પડશે નહીં એ આપણે ફિગર થ્રુ જોઈએ હવે આપણે ગ્રાફમાં જોઈએ અહીંયા આપ્યું છે રેટ ઓફ એક્ટિવિટી અને અહીંયા આપ્યું છે સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન તો જેમ જેમ તમે તમારા સિસ્ટમની અંદર સબસ્ટ્રેટ નાખતા જશો એમ એમ તમારા એન્ઝાઇમ્સની રિએક્શનમાં પણ એની વેલોસિટીમાં પણ ઇન્ક્રીમેન્ટ થશે પણ અમુક પોઈન્ટ સુધી જ ઇન્ક્રીમેન્ટ થશે ત્યારબાદ એ સ્ટેબલ થઈ જશે કેમ કે સિસ્ટમની અંદર તમે સબસ્ટ્રેટ ગમે એટલો નાખો પણ જો એન્ઝાઇમ ઓછા હશે તો એ સબસ્ટ્રેટ કોઈની જોડે બાઇન્ડ થઈ શકશે નહીં કેમ કે એની માટે એન્ઝાઇમ્સ હવે સિસ્ટમમાં અવેલેબલ છે નહીં એટલા માટે ત્યારબાદ આ સિસ્ટમમાં જે સ્ટેબલ થઈ જાય છે તો આ આપણે વાત કરી અલગ અલગ ફેક્ટર્સની કે જે તમારા એન્ઝાઇમ્સની એક્ટિવિટી પર અસર કરી શકે છે હવે બાકીના જે ફેક્ટર્સ છે રેસ્ટ ઓફ ધી 5 ફેક્ટર્સ ડિસ્કસ ઇનટુ ધી નેક્સ્ટ. That's it. Okay, thank you.